નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો આજે તમને એમ થતું હોય પાછળ જીરાનું ખેતર છે, કેવડું કહે જીરાનું ખેતર છે આપણી જ વાડી છે, જે બીજી વાડી 22 નંબર મગફળી લગાવી હતી ત્યાં પાછળ જુવારનો ઘેરો છે. કેમ કે વાવી હતી જુવાર પણ 3 વીઘા જેટલું રાખી દીધું હતું. તો એની અંદર આપણે વરસાદ થયો અને પાણીનો વધારો થયો, તેમ થયું કે થોડુંક પડ્યું છે એટલે આપણે 1.5 વીઘાનું જીરું વાવ્યું છે. અને હજી વીઘો એટલું બધું ભૂકો અને એ બધું આપણું ડૂચાનું વાળું ને એવું પડ્યું છે. તો હવે આ જીરાની અંદર હાલ અમે નિંદામણ નાશક દવા કોઈ પણ જાતની પીવડાવેલી છે નહીં, એટલે નિંદામણ હાલે. તમે જોવો છો 10-11 માણસ નેદે છે, 1.5 વીઘાની માલિકોરા 10-11 જણા નેદે છે. વિચાર કરો. કેમ કે 3 થી 4 જણા નેદતા હતા, પણ થયું એવું કે બીજા જે પુરુષ લોકો છે એ જુવારનું ટ્રેક્ટર ભરતા હતા. એટલે કે અમે બપોર કહીને આવી તમારું કામ એક દીમાં થઈ જાય તો કાલે પાછું બીજા ધણીને ત્યાં જવાય. તો જાજી વાતું ને આપણે વિરામ આપીને આપણે મેન મુદ્દા ઉપર આવી જાય કે જીરું કયું છે. તો કે જીરું છે ફાઇકસ 6 નંબર. ઉગાવો એકદમ જોરદાર આવે અને તમને એમાં ખાલા દેખાતા હોય, પણ એમાં અંદર ઝીણું છે ને એટલે તમને અહીંથી ખાલા લાગે. કેમ કે કેમેરાની આગળ નાનું આમ તો કીડી જેવું હોય દેખાય નહીં. તો આજે ફાઇનલી આને 22 દિવસ થયા છે. આની અંદર નિંદામણ નાશક દવાનો સ્પ્રે પણ હાલે, પણ ઉઈગા પછી 20 દિવસે મારી તો હરહ અને કહેતા હોય કે ખડ મરી જાય છે. પણ આપણે હમણાં અખતરો કરવો નથી. એકવાર આછો ગોકો માર લઈ નિંદામણનો, પછી ત્યાર પછી બીજું પાણ પાઈ અને થોડુંક દવા છાંટવાની ઈચ્છા છે. અને હવે મેન મુદ્દા ઉપર આપણે જ આવી જઈએ કે ભાઈ જીરાના પાકની અંદર અત્યારે વાતાવરણ આવું ચક્રાવો ચડ્યો છે, એને લીધે અને વધારે આપણે ઉગાવાને લીધે વધારે પાણી આપણે દેતા હોઈએ કે ભાઈ હજી ઉગતું નથી પાણી આપી, તો કોઈને ઉગાવો આવતો હોય, કોઈને ઉગી ગયા હોય, કોઈને મોટાઈ થઈ ગયા હોય, વહેલા વાવી દીધેલ હોય, તો એને માટે એક તમને કહું કે હુકારો જીરાની અંદર એવું હાલી નીકળ્યું કે હુકારો જોરદાર એટલો બધો આવે છે. મેં 2-3 વિડીયો આગળ બીજા બનાવ્યા હતા, ત્યારે ઘણાની રિક્વેસ્ટ એવી હતી કે માલદેવભાઈ એક જીરુંમાં હુકારો વિશેનો વિડીયો બનાવો. તો ભાઈ સુકારો છે એ એક એવો રોગ છે, તો એ ઘણી પ્રકારની તકલીફને લીધે આવતો હોય. એક તો તમારા ખેતરની અંદર આગલે વર્ષે ધાણા વાવેલા હોય, અથવા તો વારંવાર વરસ પછી વરસ જીરા વાવેલા હોય એક ધારા, ત્યાર પછી કોઈ બિયારણનો પ્રોબ્લેમ હોય, અથવા તો જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં આપણે પાણી પાઈ અને ભેજ કરી દીધો હોય, આવા સંજોગોમાં હુકારો આવતો હોય. તો આ બધા જાતના સુકારા છે, એમાંથી એક પણ સુકારો એવો છે કે જે આપણે કંટ્રોલ કરી શકીએ, કે જે જમીનજન્ય રોગ હોય કે તમે પહેલી જ વખત વાવ્યું છે અને વધારે પાણી પીવડાવી દીધું છે અને જમીનમાંથી જ ઉત્પન્ન થાય છે જે રોગ, તો આપણે એને ઉત્પન્ન થતો અટકાવી શકીએ. કેમ કે આપણે કંઈક પણ પાવડર ને દવાઓ આવું પાવાથી જીરાની અંદર ઉકારો સામાન્યપણે રોકી શકીએ. 100% નાબૂદ થઈ જાય આવું કોઈ કહેતું નથી, અને હું એ નથી કહેતો, થાય નહીં હાવ તો બંધ. પણ સતત વર્ષો જીરું હોવાતું હોય એની અંદર તો શક્ય જ નથી કે ભાઈ રોકાઈ જાય. કેમ કે એ તમે એકવાર રોકી લ્યો ને તો પાછું પાણી પાવ ત્યારે આવે, લીલો હુકારો આવે. તો આને શું કરવું જોઈએ કે વધારે પડતા ભેજને લીધે જ હુકારો આવતો હોય, ને તો એના માટે મિત્રો મેટાલેક્સ 31% અને ક્લોરોથાનોનિલ જે આપણે જટાયુ કરીને આવે છે આ, અને ઝીંક પ્લસ, પછી તમે ગમે એ કંપનીનું આ લ્યો. મેં તમને જે કીધા છે એ દવાની અંદર જે ટેકનિકલ ઝેર આવે છે એ જ કીધા છે. પછી તમે માલાભાઈ કંપનીનું હોય ને અંદર લખેલું હોય કે મેટાલેક્સિલ 31%, તો તમે વાપરી શકો. માલાભાઈ કંપનીનું ઝીંક પ્લસ હોય તો તમે વાપરી શકો છો. માલાભાઈ કંપનીનું ક્લોરોથાનોનિલ હોય તો એ પણ તમે વાપરી શકો છો. તો હવે મિત્રો આ વસ્તુ તમને કહી દીધી છે કે આ ટેકનિકલ જે વાળી વસ્તુ છે ગમે એ કંપનીની તમે લઈ શકો અને તમારા ખેતરની અંદર તમે જીરાના પાકમાં હુકારા માટે વાપરી શકો. આનું બેસ્ટ રિઝલ્ટ છે. આના વસ્તુ ઝીંક બાદ કરતાં બે જે પાવડર છે એ ઉપરથી પણ સ્પ્રે કરી શકો. જમીનમાં પીવડાવ્યા પછી ઉપરથી પણ સ્પ્રે કરો તો પણ સારા બધા પરિણામ જોવા મળે છે. પણ એકવાર પાવું ફરજિયાત છે.
ત્યાર પછી કે ભાઈ આનો માપ કેટલો 1 વીઘામાં, કે આપણે નાખવું કઈ રીતે, કે ભાઈ આટલું હોય પાવું કઈ રીતે. તો એનો એક બેસ્ટ આઈડિયો છે આપણી પાસે કે રેતી હોય, રેતીને થોડીક પાણીની છાંટ મારી ભીની કરી નાખવી, અથવા તો ઉરિયા નાખતા હોય જીરાની અંદર, તો એની અંદર લપેટી અને છાંટી શકે. 1 વીઘાની અંદર 250 ગ્રામ મેટાલેક્સિલ અને 250 ગ્રામ ક્લોરોથાનોનિલ, 1 વીઘાનું માપ કહું છું. 1 વીઘાની અંદર આટલું આપી અને ત્યારે પાણી આપવું. પાણી આપ્યાના 4 થી 5 દિવસ પછી હ્યુમિક એસિડનો અને થ્રીપની કોઈ પણ દવાનો એક સ્પ્રે લઈ લેવો. અને ત્યાર પછી તમને જમીનની અંદર પાણીની ખેંચ જણાય તો 8 દી થાય ત્યાર પછી ફરી પાછું પાણી કાઢવું. એટલે તમારે લગભગ 70% સુકારો નાબૂદ થઈ જશે. આ બધી પદ્ધતિ કરવાથી જમીનને એકદમ નુકસાનકારક છે, પણ જમીનને નુકસાન છે એમાં આપણા ખીચાને ફાયદો છે, એટલે આપણે કરવું પડતું હોય છે. અને જે આ વસ્તુનું મેં તમને બતાવ્યું હોય, કોઈ કંપનીના પ્રમોશન નથી. આપણા ખેતરની અંદર, આપણા જ પાકની અંદર આપણે ટ્રાય કરેલી છે, અને આ ટ્રાય લઈ અને પછી તમારે યાર આ વિડીયો શેર કરેલો છે. અને આગળ તમારે જોવું હોય કે આ ભાઈ મેટાલેક્સિલ અને ક્લોરોથાનોનિલ અને ઝીંક પ્લસ કેટલું આપ્યું હોય, તો ઝીંક પ્લસનું કહેતા ભૂલી ગયો છું. એ વીઘે 3.5 થી 5 કિલો સુધી પણ નાખી શકે. અને વૃદ્ધિની દવામાં તમને મેં હુમિક કીધું છે, એ હુમિક નાખવાનું છે. અને આનાથી પણ હર માહિતી જોતી હોય તો કોમેન્ટ કરતા રહેજો, વિડીયો બનાવતા રહીશ. આવજો બધાને, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.